દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં આજના દિવસે થયેલ મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં। તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા। ऑर्डर एक तारांकित प्रश्नोत्तरी मान्य सभ्य श्री सीके रावल जी। माननीय अध्यक्ष श्री मीटर आधारित फिक्स चार्जનો દર અગાઉ કેટલો હતો અને માનનીય અધ્યક્ષ શ્રી આ ફિક્સ ચાર્જના દરમાં રાજ્ય સરકારે મારા પંચમહાલ જિલ્લા સિવાય આખા રાજ્યમાં કેટલો ઘટાડ્યો એ મારે જાણવું છે। માનનીય અધ્યક્ષ શ્રી, રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભૂગર્ભ જળના તળ અલગ અલગ હોય। રાજ્યના જે વિસ્તારોમાં ભૂગર્ભ જળના તળ ઊંચા છે તે વિસ્તારના ખેડૂતોને ઓછી ક્ષમતાના મોટર પંપ સેટને લીધે વીજ બિલમાં ફિક્સ ચાર્જ ઓછો ભરવાનો થતો હતો, જ્યારે જે વિસ્તારોમાં ભૂગર્ભ જળના તળ નીચા છે ત્યાં ખેડૂતોએ વધુ ક્ષમતાના મોટર પંપ સેટનો ઉપયોગ કરવો પડે છે, જેના લીધે તેમને વીજ બિલમાં ફિક્સ ચાર્જ વધુ ભરવો પડતો હતો, જેના લીધે ખેડૂતોને ખેત પેદાશના પડતરમાં કિંમતમાં ઘણો વધારો થતો હતો। આમ ખેડૂતોની મુશ્કેલીને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલમાં ભરવાના થતા ફિક્સ ચાર્જમાં ઘટાડો કરવાનો ખેડૂતના હિતલક્ષી નિર્ણય કરેલ છે। ફિક્સ ચાર્જનો દર અગાઉ હોર્સ પાવર દીઠ ₹20 હતો, આ દરમાં ઘટાડો કરવામાં આવેલ છે। 7.5 હોર્સ પાવર સુધીના વીજભાર માટે પ્રતિ હોર્સ પાવર માસિક ફિક્સ ચાર્જ ₹10 કરવામાં આવેલ છે, 50% ઘટાડો કરવામાં આવેલ છે, જ્યારે 7.5 હોર્સ પાવરથી વધુના વીજભાર ઉપર ₹5 પ્રતિ હોર્સ પાવર ફિક્સ માસિક ચાર્જ વસૂલ કરવામાં આવશે। આથી એમાં પણ 75%ની રાહત આપવામાં આવેલ છે। આમ 7.5 હોર્સ પાવરથી વધુના વીજભાર માટે ₹5 પ્રતિ હોર્સ પાવર માસિક ફિક્સ ચાર્જ ભરવામાં આવેલ છે, એટલે કે 75% ઘટાડો કરવામાં આવેલ છે। मान्य सभ्य श्री निमिषाबेन सुथार। માનનીય અધ્યક્ષ, રાજ્યના જે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતો માટે વીજ બિલ ભરવાના થતા જે ફિક્સ ચાર્જમાં ઘટાડો જે કરવાનો રાજ્ય સરકારનો જે ખેડૂત હિતલક્ષી નિર્ણય જે કરવામાં આવ્યો છે માનનીય અધ્યક્ષશ્રી, તો એના કારણે ખેડૂતોને 31/12/2023ની સ્થિતિએ આજે વીજ બિલમાં એ લોકોને ખેડૂતોને વાર્ષિક કેટલી રાહત મળેલ છે માનનીય અધ્યક્ષશ્રી? માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યના મીટ આધારિત વીજ બિલ ભરતા સમગ્ર ગુજરાતના ખેડૂતોને વીજ બિલમાં ભરવાના થતા ફિક્સ ચાર્જમાં ઘટાડો કરવાના રાજ્ય સરકારના ખેડૂતહિતલક્ષી નિર્ણયને કારણે 31/12/23ની સ્થિતિએ રાજ્યના મીટર આધારિત વીજ બિલ ભરતા 14 લાખ ખેડૂતોને વીજ બિલમાં વાર્ષિક ₹221નો ઘટાડો થશે। मान्य अमित भाई चावड़ा। માનનીય અધ્યક્ષ, 300 યુનિટ સુધીના જે વપરાશકારો છે, એટલે લગભગ બીપીએલમાં આવતા હોય એવા વપરાશકારોને આપણે આ વીજ ડ્યુટી માફ કરવા માગીએ છીએ કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી માટે મારે કહેવું જોઈએ કે રાજ્યમાં રહેણાંક કક્ષાના ગ્રાહકો પાસેથી વર્ષ 1983થી ઇલેક્ટ્રિસિટી ડ્યુટી વસૂલવામાં આવે છે, કોંગ્રેસના સમયથી। ગ્રામ્ય વિસ્તારના રહેણાંક ગ્રાહકો પાસેથી 83માં 20%ના દરે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી વસૂલવામાં આવતી હતી। વર્ષ 2007માં વેરાનો દર ઘટાડીને 10% કરવામાં આવેલ છે અને વર્ષ 2012માં તેમાં વધુ ઘટાડો કરીને 7.5% કરવામાં આવેલ છે। ગ્રામ્ય વિસ્તારના રહેણાંક ગ્રાહકો પાસેથી વાર્ષિક 250ના વપરાશ સુધી કોઈ ઇલેક્ટ્રિસિટી ડ્યુટી વસૂલ કરવામાં આવતી નથી। શહેરી વિસ્તારના રહેણાંકો પાસેથી 40 યુનિટ સુધીના વપરાશ ઉપર 1983માં 25%ના દરે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી વસૂલવામાં આવતી હતી। વર્ષ 2006માં વેરાનો દર ઘટાડીને 20% કરવામાં આવેલ અને 2012માં વધુ ઘટાડો કરી 15% કરવામાં આવેલ। શહેરી વિસ્તારના રહેણાંક ગ્રાહકો પાસેથી 40 યુનિટથી વધુના વપરાશ ઉપર 1983માં 40%ના દરે ઇલેક્ટ્રિસિટી વસૂલવામાં આવતી હતી। વર્ષ 2006માં આ વેરાનો દર ઘટાડીને 20% કરવામાં આવેલ છે અને 2012માં તેમાં વધુ ઘટાડો કરી 15% કરવામાં આવેલ છે। ખેતીના હેતુસર બોર અથવા કૂવા થકી કરવામાં આવેલી સિંચાઈ માટે થતા વીજ વપરાશ ઉપર ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લેવામાં આવતી નથી।
કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના રહેણાંક સિવાયની પ્રિમાઇસીસના કિસ્સામાં ઇલેક્ટ્રિસિટી લેવામાં આવતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોટિફાઈડ એરિયા, કન્ટેનમેન્ટ બોર્ડ, ગ્રાન્ટેડ અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહ પાસેથી ઇલેક્ટ્રિસિટી લેવામાં આવતી નથી. નહીં નફો નહીં નુકસાનના ધોરણે કાર્યરત હોસ્પિટલ અને ડિસ્પેન્સરી પાસેથી ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લેવામાં આવતી નથી. બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતમાંથી વીજળીના વપરાશ ઉપર ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લેવામાં આવતી નથી. સેજમાં સ્થપાતા નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા 10 વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાંથી રાહત આપવામાં આવે છે. માન્ય શામજીભાઈ ચૌહાણ. માન્ય અધ્યક્ષશ્રી, સબસ્ટેશન નજીક આવેલ ખરાબાની પડતર જમીનમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ કરવાની યોજના શું છે અને આ યોજનાના ઉદ્દેશ શું છે? સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાપિત કરવામાં આવેલ ખાડિયા સોલાર પ્રોજેક્ટ દ્વારા કેટલા સબસ્ટેશનો, કેટલા ખેતીવાડી ફીડરોમાં દિવસે વીજ પુરવઠો આપવામાં આવે છે અને કેટલીક ખેતીવાડી વીજ ગ્રાહકોને લાભ મળે છે? માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને આપણા ભારતનું ગૌરવ એવા લોકનાયક માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક 3 ફેઝ વીજ પુરવઠો આપવાનું વિઝન હતું અને 18 વર્ષ પહેલાં જ્યોતિગ્રામ યોજના હેઠળ અમલમાં મૂકવામાં આવ્યું. ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક પુરવઠો આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારેથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનું વિઝન ધરાવતા હતા. 2010માં સોલાર પોલિસીને જાહેર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતની રિન્યુએબલ ક્ષમતા 22.5 ગીગાવોટ જેટલી વધી છે. હાલમાં ભારતની આરી બાસ્કેટમાં ગુજરાતનો ફાળો 15% છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2030 સુધીમાં ભારત દ્વારા 500 ગીગાવોટ ક્ષમતાની રિન્યુએબલ એનર્જીનો નિર્ધાર કરેલ છે, જેમાં ગુજરાત દ્વારા 100 ગીગાવોટ ક્ષમતાની રિન્યુએબલ એનર્જીનો ફાળો આપવાનું આયોજન છે. તાજેતરમાં રાજ્યએ સંકલિત આરી પોલિસી ઘડી છે. આ પોલિસીમાં ગુજરાતની બહાર વીજ નિકાસ માટે કોઈપણ ચાર્જ વગર પરવાનગી આપી છે. માનનીય અધ્યક્ષશ્રી, ભારતના 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બનના આયોજનમાં ગુજરાત ઘણું આગળ વધ્યું છે અને ગુજરાત 2047 સુધીમાં નેટ ઝીરો કાર્બન થઈ જાય એવું આયોજન છે. હયાત સબસ્ટેશનની બાજુની ખરાબાની જમીન કે જેનો અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ થઈ શકે તેમ ન હોય તેવી જમીનમાં સૌર ઉર્જા આધારિત પ્રોજેક્ટ સ્થાપીને આ સૌર ઉર્જા આધારિત પ્રોજેક્ટને નજીકના સબસ્ટેશન સાથે જોડવામાં આવે છે અને આ પ્રોજેક્ટની વીજળી દ્વારા તે સબસ્ટેશનમાંથી નીકળતા ખેતીવાડી ફીડરો ઉપર દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં વોલ્ટેજ સાથે ગુણવત્તાયુક્ત વીજળી આપી શકાય છે. વીજ ઉત્પાદન કરતા પાવર સ્ટેશન રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આવેલા છે. આ પાવર સ્ટેશનમાંથી સબસ્ટેશન સુધી ટ્રાન્સમિશન વીજ લાઇન દ્વારા પાવર લઈ જવામાં આવે છે. આથી પાવર સ્ટેશનથી સબસ્ટેશન સુધી વીજ લાઇનમાં પાવર લોસ થતો હોય છે, તેમજ વીજ લાઇન લાંબી હોય ત્યારે વોલ્ટેજ મેળવવામાં તકલીફ પડે છે. આ ઉપરાંત સબસ્ટેશન સુધીની વીજ લાઇન ક્યારેક ખેડૂતોની ઉપજાત જમીનમાંથી પણ પસાર કરવાની થાય છે. આમ બિનઉપયોગી પડતર જમીનના ઉપયોગ, વીજ લાઇનનો પાવર લોસ અને ખેડૂતોને દિવસે વીજળી એવા ત્રિવિધ ઉદ્દેશ સાથે એક નવતર અભિગમ અપનાવીને રાજ્યમાં આવા સૌર ઉર્જા પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર દેશમાં આ પ્રકારના સૌર ઉર્જા પ્રોજેક્ટ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાપિત કરવામાં આવેલા ખાંડિયા સોલાર પ્રોજેક્ટ દ્વારા 66 કેવી ખાંડિયા સબસ્ટેશનના 4 ખેતીવાડી ફીડરોમાં વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. તેનો લાભ 1091 ખેડૂતોને મળે છે. પુરુષોત્તમભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન છે, સુરેન્દ્રનગર જિલ્લામાં સબસ્ટેશનની નજીક આવેલ ખરાબાની જમીન પડતર જમીનમાં કરવામાં આવેલ સૌર ઉર્જાના પ્રોજેક્ટમાંથી તારીખ 31/12/2023ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં કેટલું સૌર ઉર્જા ઉત્પાદન થયું છે અને સુરેન્દ્રનગર જિલ્લાના સબસ્ટેશન નજીક આવેલ ખરાબાની પડતર જમીનમાં અન્ય કોઈ બીજા સૌર ઉર્જા પ્રોજેક્ટનું આયોજન છે કે કેમ, અને જો હા તો તેની સ્થાપિત ક્ષમતા કેટલા મેગાવોટની છે? માન્ય અધ્યક્ષશ્રી, સુરેન્દ્રનગર જિલ્લામાં સબસ્ટેશનની નજીક આવેલ ખરાબાની પડતર જમીનમાં કરવામાં આવેલ ખાંડિયા ઉર્જા પ્રોજેક્ટ 10/8/22ના રોજ કાર્યાન્વિત કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટમાંથી 31/12/23ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં
89 મિલિયન યુનિટ સૌર ઉર્જા ઉત્પન્ન થયેલી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સબસ્ટેશનની નજીક આવેલ ખરાબાની પડતર જમીન સાયલા ખાતે સૌર ઉર્જા પ્રોજેક્ટ કરવાનું આયોજન છે. સાયલા ખાતે સ્થાપિત થનાર આ ઉર્જા પ્રોજેક્ટની સ્થાપિત ક્ષમતા 42 મેગાવોટ છે. માન્ય ઇમરાનભાઈ ખેડાવાલા. માનનીય અધ્યક્ષશ્રી, 31/12/2023ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષના અંદર અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લામાં તંત્ર દ્વારા પેકેટ પર છપાયેલી કિંમત કરતાં વધારે કિંમત વસૂલ કરવાની ફરિયાદો મળી છે. તો માનનીય અધ્યક્ષશ્રી, આ અંગેની ફરિયાદ સરકારને કેટલી મળી છે અને તેની સામે શું પગલાં લીધા? માન્ય અધ્યક્ષશ્રી, કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા કાનૂની માપ વિજ્ઞાન અધિનિયમ 2009ના જે જોગવાઈઓ છે, આ અધિનિયમ હેઠળ ગ્રાહકને ચૂકવેલ કિંમતના પ્રમાણમાં પૂરતો જથ્થો મળી રહે તે માટે અલગ અલગ કલમોમાં જોગવાઈ કરીને તેને છેતરાતો અટકાવવા માટે કાયદાના અમલીકરણની કામગીરી આ જોગવાઈ હેઠળ થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, દરેક વેપારી દ્વારા ઉપયોગમાં લેવાતા વજન માપ, તોલવાના અને માપવાના સાધનો સમયાંતરે ચકાસણી થઈને, માનનીય અધ્યક્ષશ્રી, એટલા માટે કે આ બે જોગવાઈ છે, હું ધ્યાન ઉપર મૂકું, પછી મૂળ એમની જવાબના આંકડા સાથે માહિતી આપીશ. માનનીય અધ્યક્ષશ્રી, આ સમયાંતરે ચકાસણી થઈને એ માટેની સરકારી મુદ્રાંકન ફી વસૂલવામાં આવે છે, તેથી ગ્રાહકને ખોટા વજન માપના ઉપયોગથી છેતરાવાનું ન રહે. માનનીય અધ્યક્ષશ્રી, દરેક વજન માપ, તોલવાના, માપવાના સાધનોના ઉત્પાદન, રિપેરિંગ તથા વેચાણ માટે પરવાનો લેવો એ ફરજિયાત છે, જેથી બજારમાં ગ્રાહક સુરક્ષાના હેતુ એના જળવાઈ રહે. માનનીય અધ્યક્ષશ્રી, જે એમણે વાત કરી છે તે જે પેકેજ કોમોડિટીના નિયમ 2011 એના અમલીકરણ અંગેની જે કામગીરી, માનનીય અધ્યક્ષશ્રી, કોઈપણ પેકેજ સ્વરૂપમાં વેચાતી ચીજ વસ્તુઓ આ નિયમનો અન્વયે એના નિર્દેશ, એના પેકરનું નામ, સરનામું, મહત્તમ વેચાણ કિંમત, પેક કરેલ માસ અને વર્ષ અને ચીજ વસ્તુનું વજન, જથ્થો તથા ફરિયાદ માટે કસ્ટમર કેર નંબર તથા ઈમેલ વગેરે બાબતો પેકેજ ઉપર દર્શાવવી ફરજિયાત છે, જેથી પેકેજ ચીજ વસ્તુ લેનાર ગ્રાહકને પૂરતી જાણકારી મળે. માનનીય અધ્યક્ષશ્રી, પેકર દ્વારા ઉત્પાદન થયેલી એ સમયે પેકેજ પર દર્શાવેલી જથ્થાની ઓછી ભરતી થાય તો ગુનો બને છે. આમ ગ્રાહકને દર્શાવેલ જથ્થો પૂરેપૂરો મળવો એ ફરજિયાત છે. માનનીય અધ્યક્ષશ્રી, કોઈપણ પેકર અથવા તો હોલસેલર અથવા રિટેલર પેકેજ ઉપર છાપેલી મહત્તમ વેચાણ કિંમતથી વધારે કિંમતે પેકેજ વેચાણ કરી શકશે નહીં. માનનીય અધ્યક્ષશ્રી, આ વેચાણ કિંમતમાં પણ છપાઈ ગયા પછી એમાં કોઈ ફેરફાર પણ કરી શકશે નહીં. માનનીય અધ્યક્ષશ્રી, આ બંને જોગવાઈઓ હેઠળ અને નિયમો હેઠળ જો એનો ભંગ થાય તો એના ગુના બદલ 150 રૂપિયાથી શરૂ કરી અને 7,500 રૂપિયા સુધીની ગુના માંડવાળ ફી પણ તંત્ર દ્વારા વસૂલ કરાય. માનનીય અધ્યક્ષશ્રી, એમણે જે 2 વર્ષની વાત કરીશ ત્યારે 2022માં 63 એકમો આ પેકેજ ઉપર જે ફેરફારને કારણે એ નોંધાયેલા ગુના, પછી એવું જ 2023માં બીજા વર્ષમાં એમાં 36, કુલ આ 2 વર્ષના સમય દરમિયાન આવા 99 એકમો ઉપર આ થોડી ફેરફારોને કારણે ગુનાઓ નોંધાયેલા. આ સમય દરમિયાન જે 2022માં 1,49,000નો એનો દંડ વસૂલ કરવામાં આવેલો, એટલે માંડવાળ ફી વસૂલ કરવામાં આવેલી. પછીના બીજા 23ના વર્ષમાં 1,13,000, આમ કુલ 2 વર્ષ માટે જે 2,62,000 માંડવાળ ફી વસૂલ કરવામાં આવેલી. માનનીય અધ્યક્ષશ્રી, જે અહીંથી વાત થઈ તેમ આ શહેર અને જિલ્લામાં જે ખાસ કરીને હોટલોની વગેરે, રેસ્ટોરન્ટની વગેરે વાત કરી, એમાં 2022માં જે કેસ કરવામાં આવ્યા છે એ 7 કર્યા છે અને એના માટે સામે 14,000 જેટલી જે ગુના અંગેની માંડવાળ ફી વસૂલ કરવામાં આવી છે. એ પ્રમાણે 2023ના વર્ષમાં આવા 6 કેસ કરવામાં આવ્યા છે અને એની સામે 12,000 જેટલી આ ફી વસૂલ કરવામાં આવી છે. હાઈવે પરની હોટલો MRPના કરતાં વધુ કિંમત લેવાના જ્યાંથી ફરિયાદ કે રજૂઆત આવેલી હોય છે ત્યાં પણ માનનીય અધ્યક્ષશ્રી, અમારા અધિકારીઓ એની તપાસ કરતા હોય છે અને જ્યાં જ્યાં આવું ધ્યાન ઉપર આવે એની ગુનો દાખલ કરીને માંડવાળ ફી પણ વસૂલ કરવામાં આવતી હોય છે. માનનીય અધ્યક્ષશ્રી, એમને કહ્યું કે અમદાવાદની અંદરથી પણ આવી એક ફરિયાદ મળેલી કે જ્યાંથી તપાસ કરતા એના ઉપરથી પણ અમે ગુનો દાખલ કરીને એની પણ તપાસ કરીને ગુનો દાખલ કરીને માંડવાળ ફી વસૂલ કરવામાં આવેલી. મને સભ્યશ્રી અમિતભાઈ ઠાકર. અધ્યક્ષજી, વધુ ભાવ લઈને ગ્રાહકને છેતરતા જે વેપારીઓ હોય એ માટે શું કાર્યવાહી કરવામાં આવે છે
અધ્યક્ષશ્રી, ખાસ કરીને જ્યારે વધુ ભાવલા અને ગ્રાહકને છેતરવા બદલ જે અમારા તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એમાં કોઈ પણ પેકેટ ઉપર લખવામાં આવેલ MRP એના કરતાં વધુ ભાવ લેવામાં એને માલુમ પડે તો પેકેજડ કોમોડિટીના નિયમ 2011ના નિયમ 18(2) પેટા નિયમ મુજબ આવા વેપારી એકમો સામે ગુનો નોંધીને પેકેજડ કોમોડિટીના નિયમ 2011ના નિયમ 32(3) મુજબ ગુના માંડવાળ ફી વસૂલ કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, અમને માન્ય સભ્યશ્રીએ કહ્યું કે આની ફી અથવા તો ગુનો કોણ નોંધે, તો તાલુકા કક્ષાએ હોય ત્યાં ફરજ બજાવતા જુનિયર નિરીક્ષક આ કાનૂની વિજ્ઞાન તથા વેપારી એકમો સામેનો ગુનો નોંધવાની સત્તા છે. માન્ય અધ્યક્ષશ્રી, એ પ્રમાણે મદદનીશ નિયંત્રકશ્રી જે કાનૂની માપ વિજ્ઞાન જિલ્લા કક્ષાએ હોય તો એ ગુના માંડવાળ ફી વસૂલ કરવાની કામગીરી કરે છે. માન્ય લવિંગજી. માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 1 વર્ષમાં પાટણ જિલ્લામાં કુલ કેટલા ખેડૂતોને વીજ બિલમાં વાર્ષિક કુલ કેટલી રાહત મળેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, 31/12/23ની સ્થિતિએ પાટણ જિલ્લામાં મીટર આધારિત વીજ બિલ ભરતા તાલુકાવાર ખેડૂતોને વીજ બિલમાં ફિક્સ ચાર્જમાં રાહત આપવામાં આવેલી છે. ચાણસમમાં 970 ખેડૂતોને 60 લાખ, હારીજમાં 2156 ખેડૂતોને 65 લાખ, પાટણમાં 2423 ખેડૂતોને 1,76,00,000 લાખ, રાધનપુરમાં 2493 ખેડૂતોને 38 લાખ, સમીમાં 783 ખેડૂતોને 30 લાખ, શંખેશ્વરમાં 690 ખેડૂતોને 16 લાખ, સાંતલપુરમાં 338 ખેડૂતોને 22 લાખ, સરસ્વતીમાં 1730 ખેડૂતોને 1,05,00,000, સિદ્ધપુરમાં 1526 ખેડૂતોને 96 લાખ, આમ ટોટલ 13,109 ખેડૂતોને 6,05,00,000ની રાહત આપવામાં આવેલ છે. માન્ય ગીતાબા જાડેજા. માન્ય અધ્યક્ષશ્રી, વીજળીની પડતર કિંમત શું છે તેની સામે ખેડૂત માટે વીજ દર શું રાખવામાં આવે છે? અને માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/2023ની સ્થિતિએ મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલમાં ફિક્સ ચાર્જમાં રાહત માટે કંઈ નિર્ણય કરવામાં આવેલ છે કે કેમ? જો હા, તો ઉક્ત સ્થિતિએ છેલ્લા કેટલા વર્ષમાં રાજકોટ જિલ્લામાં કુલ કેટલા ખેડૂતોને વીજ બિલમાં વાર્ષિક કુલ કેટલી રાહત મળેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં ખેડૂતો માટે 2 પ્રકારના વીજ દર છે: હોર્સ પાવર આધારિત અને મીટર આધારિત. હોર્સ પાવર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતો માટે ગુજરાત વીજ નિયમન પંચે જાહેર કરેલ વીજ દર ₹2400 પ્રતિ હોર્સ પાવર છે, પરંતુ ખેડૂતોએ માત્ર ₹665 ભરવાના થાય છે અને ખેડૂતો પ્રતિ હોર્સ પાવર દીઠ ₹1735ની સબસિડી રાજ્ય સરકાર ભોગવે છે. મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતો માટે માત્ર 60 પૈસા પ્રતિ વીજ દર વસૂલવામાં આવે છે. આ 1 યુનિટ વીજળીની પડતર કિંમત એવરેજ કોસ્ટ ટુ સર્વ ₹7.77 છે. ખેડૂતો પાસે ફક્ત 60 પૈસા વસૂલવામાં આવે છે. જિગ્નેશભાઈ મેવાણી. સમગ્ર ગુજરાતમાં ખેતીવાડી વીજળીના કનેક્શનનો આંકડો કેટલો છે? કેટલા ખેડૂતોને આપણે ખેતીવાડી વીજ જોડાણ આપીએ છીએ અને એ આપવા બદલ રાજ્યની સરકારનો દર વર્ષે સરકારી ખર્ચ કેટલો થાય છે? આપણે હવે ફક્ત 3 થી 6 મહિનાનો જ પેન્ડિંગ રહેશે અને અનુસૂચિત જાતિ અને આદિજાતિ ખેડૂતોને ફ્રી કનેક્શન આપવામાં આવશે. માન્ય મોહનભાઈ કોંકણી. માનનીય અધ્યક્ષશ્રી, કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેરની મૂળ વહન ક્ષમતા કેટલી હતી અને તેમાં કેટલો વધારો કરવામાં આવેલ છે? અને માનનીય અધ્યક્ષશ્રી, વહન ક્ષમતા વધારવાના કામો ક્યારે કરવામાં આવ્યા અને તેની પાછળ કેટલો ખર્ચો થયો છે અને કેટલા વિસ્તારને લાભ મળે છે અને આ કામો થવાથી ખેડૂતોને શું લાભ થશે? માનનીય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે, માનનીય અધ્યક્ષશ્રી, માનનીય અધ્યક્ષશ્રી, 1954ની અંદર આ ડેમનું કામ પૂર્ણ થયું ત્યારે ઓર્ડર. માનનીય અધ્યક્ષશ્રી, 1954ની અંદર આ ડેમનું કામ પરિપૂર્ણ થયું હતું ત્યારે આ ડેમની અંદર પાણી વહેવાની કેપેસિટી, જે કેનાલની કેપેસિટી હતી, એ કેપેસિટી લગભગ 2480 ક્યુસેકની આ કેપેસિટી હતી. માનનીય અધ્યક્ષશ્રી, પહેલાં આપણે જોતા ખેડૂત 6
6 મહિના ખેતી કરતા હતા, 4 મહિના આપણે જમીન પડતર મૂકતા હતા. ધીરે ધીરે દેશના વડાપ્રધાન અને તત્કાલ મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોની આવક બમણી કરવા માટે હવે પછી 12 માસ ખેતી કરતા આપણે થયા હતા. ત્યારે 12 માસે ખેતી કરીએ એટલે સ્વાભાવિક છે આપણી પાણીની જરૂરિયાત પડે, કેપેસિટી વધારવી પડે. એટલા માટે તત્કાલ મુખ્યમંત્રી આજના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2011થી 2016ની અંદર આ કાંકરાપાર નહેરની અંદર સુધારો કરવાની એમણે તબક્કાવાર યોજના માનનીય અધ્યક્ષે બનાવી હતી. અને એની અંદર એમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત આજે આ કાંકરા પર આધારિત છે. અને એની અંદર જોઈએ તો પહેલાં જે રીતે કેપેસિટી હતી તે રીતે જોવા જાય તો ક્યાંક પાણીનો પ્રભાવ પણ છે અને ક્યાંક પાણીનો અભાવ પણ હતો. પણ આ પાણીનો સમતલ રીતે પાણી તમામ ખેડૂતોને મળે એના માટેની માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે યોજના બનાવી હતી એમાં એ જે 2450 ક્યુસેકની પાણીની કેપેસિટી હતી એ કેપેસિટી વધારીને એ લગભગ 3650 ક્યુસેકની કેપેસિટી કરી. માનનીય અધ્યક્ષે પહેલાં જે રીતે કાચી કેનાલ હતી, ઉકાઈમાંથી જ્યારે કાંકરામાંથી પાણી છોડવામાં આવતું ત્યારે તેલ વિસ્તારની અંદર ભરૂચ અને સુરત જિલ્લાની અંદર જ્યારે પાણી પહોંચતું હતું, પાણી પહોંચવા માટે લગભગ 7 દિવસ સુધી નાકે પાણી પહોંચતું હતું. પણ જે રીતે સમગ્ર કેનાલ પાકી કરી એનાથી પાણીની કેપેસિટી પણ વધી અને જે વહન શક્તિ જે 7 દિવસનો ટાઈમ હતો એની જગ્યાએ આજે 4 દિવસની અંદર પાણી તેલ વિસ્તારની અંદર પહોંચે છે. એટલે જ્યાં પાણીનો પ્રભાવ હતો, જ્યાં અભાવ હતો ત્યાં સમતલ પાણી થઈને લોકોને મળે છે. એ જ રીતે આપણે જોવા જઈએ તો એમણે ખર્ચની વાત કરી. માનનીય અધ્યક્ષે આમ તબક્કાવાર આ 10 તબક્કાની અંદર આ કામ ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કાની અંદર 2011થી 16ની અંદર 385 કરોડ રૂપિયાનું કામ થયું. માનનીય અધ્યક્ષે જે તે ટાઈમે આ મોટું 90 દિવસનું રોટેશન રાખવામાં આવ્યું હતું. હવે 90 દિવસના રોટેશનની અંદર સ્વાભાવિક છે ખેડૂતોને બધાને મનાવ્યા હતા અને એ ટાઈમે ખેડૂતોનો પાકને પણ નુકસાન ના થાય. પણ મારા વિભાગે એ જે નહેરની કેપેસિટી હતી જે 90 દિવસનો પીરિયડ હતો પણ અમે 80 દિવસની અંદર કામ પૂર્ણ કરીને ખેડૂતોને પાણી પહોંચાડ્યું હતું પહેલા તબક્કાની અંદર. અને માનનીય અધ્યક્ષે એ જે કેપેસિટી હતી કેપેસિટી વધારવાથી જે ભરૂચ અને સુરત જિલ્લાના 8 તાલુકાના 313 ગામ એટલે લગભગ 1,18,467 હેક્ટર જમીનને એની અંદર ઉનાળુ પાક પણ ના લઈ શકતા હતા અને 6 મહિનાની અંદર જે કપાસ હતા, શેરડી હતા એના પાકમાં પાણી લઈ શકતા હતા. આના કારણે કેનાલની કેપેસિટી વધવાથી માનનીય અધ્યક્ષે જે ઉનાળાની અંદર જે ખેડૂતો ડાંગર બનાવતા હતા એ ડાંગરની અંદર લગભગ 2,000 કે 3,000 હેક્ટર ડાંગર બનાવી શકતા હતા. પણ માનનીય અધ્યક્ષે ભગવાનની ખૂબ મહેરબાની છે, દર વખતે ઉકાઈ ડેમ ભરાય છે એના કારણે 3650 ક્યુસેકની પાણીની કેપેસિટી કરવાથી એ જે 3,000 હેક્ટર ડાંગર બનાવતા હતા માનનીય અધ્યક્ષે આજે 18,000 હેક્ટર ડાંગરની ખેતી આ વિસ્તારમાં થઈ રહી છે. એના કારણે આ વખતે રેકોર્ડ બ્રેક એટલે લગભગ 200 કરોડ રૂપિયાનું ડાંગર આ વખતે ખેડૂતો પકવું છે. એટલે ખૂબ લાભ આ ટૂંકમાં જવાબ આપજો. માનનીય અધ્યક્ષે આ 9મા અને 14મા પ્રશ્ન એક જ છે. માન્ય સભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા. જે અમારી જે મોરબી જિલ્લાની ભૌગોલિક રીતે નર્મદાનું પાણી આવતું હોય અને છેલ્લે આવે છે પછી પાણી જે નથી વાપરતા ખેડૂત એટલે દરિયામાં વહી જાય છે. એટલે લગભગ 40 તળાવ ભરવાની યોજના તો કરી લીધી સરકારે એટલે આભાર માનવું. પણ લગભગ 60 તળાવ એ પાણી દરિયામાં ન જાય એવા હજી 20 તળાવ છે પાણી છે આપણા પાસે દરિયામાં જાય તો એ ભવિષ્યમાં આયોજન કરીને 20 થી 25 માન્ય મંત્રી શ્રી ચેકડેમોનો વિષય છે. આ ચેકડેમ બનાવવા માટેની જ વાત છે. મને કાંતિભાઈને એટલા માટે કે અગાઉ જે ખાસ કરીને દરિયામાં પાણી જતું એવા ક્યાંક ચેક ડેમો તૂટી ગયેલા માટીના અને વગેરે એ રિપેરિંગ કરવા માટેનું પણ અમારું આયોજન છે. સાથે કદાચ તમારા ધ્યાન ઉપર એ પાણી દરિયામાં ન જાય અને જે ખાસ મીઠું પકાવતા લોકો છે એને નુકસાન ન થાય એટલે અમે આ વખતે માન્ય આપણા મુખ્યમંત્રીશ્રી અને માન્ય કનુભાઈને એમને વાત મૂકી. એમણે આપણને એક અલગથી જોગવાઈ કરી આપી છે કે એ વિસ્તારની અંદર આપણે માટીના પોન્ડ તળાવ કે જેથી આ પાણી છે એ ખારા પાટમાં ન જાય અને જે દરિયામાં મીઠું પકાવતા હોય એ મીઠું ધોવાઈ ન જાય એટલે આવું બધું પાણી ત્યાં રોકાય એના માટેના માટીના તળાવ પોન્ડ બનાવવા માટેનું આ વખતનું આયોજન છે. માન્ય હર્ષદભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, ફીડર વિભાજન કરવાની ક્યારે જરૂર પડે છે અને ફીડર વિભાજન કઈ કઈ યોજના હેઠળ થાય છે? માનનીય અધ્યક્ષશ્રી,
જ્યારે ફીડર ઉપર લોડ વધે ત્યારે અથવા ફીડરની લંબાઈ વધવાના કારણે ફીડરના છેલ્લે આવેલા ગ્રાહકને પૂરતા વોલ્ટેજ ન મળે ત્યારે વિભાજન કરવાની જરૂર પડે છે. આ સિવાય ખાસ કિસ્સામાં જ્યારે અધિકતમ લોડ અને વોલ્ટેજ રેગ્યુલેશન નિયત મર્યાદામાં હોય પરંતુ ફીડરની કુલ લંબાઈ 20 કિલોમીટરથી વધુ હોય અને જો વીજ વિક્ષેપ એટલે કે ઇન્ટરપ્શન વધુ હોય તો આ કિસ્સામાં ફીડરનું વિભાજન કરવામાં આવે છે. ફીડરનું વિભાજન સરકારશ્રીની યોજનાઓ હેઠળ કરવામાં આવે છે. સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના. આ યોજના હેઠળ સાગરકાંઠા વિસ્તારના વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી મળે એ માટે સાગરકાંઠા વિસ્તારના વીજ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડતા ફીડરનું વિભાજન કરવામાં આવે છે. સરદાર કૃષિ જ્યોતિ યોજના. આ યોજના હેઠળ ખેતીવાડી વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળે તે માટે ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડતા ખેતીવાડી ફીડરનું વિભાજન કરવામાં આવે છે. નોર્મલ એજી એગ્રીકલ્ચર ફીડરનું બાયફર્કેશન. વનબંધુ યોજના 2 હેઠળ આદિજાતિ વિસ્તારના વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠા માટે આદિજાતિ વિસ્તારના ફીડરનું વિભાજન કરવામાં આવે છે. સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ યોજના. વીજ વિતરણ કંપની દ્વારા પોતાના ભંડોળ થકી સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ યોજના હેઠળ ફીડર વિભાજન કરવામાં આવે છે. દર્શક મિત્રો, ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય નારા.